મ્યુચ્યુઅલ ફંડનું આઈટી સેક્ટરમાં 3.5 લાખ કરોડથી વધારેનું રોકાણ છે. તો ચાલો જોઈએ કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. સૌથી પહેલાં નંબર 1 ઉપર આવે છે ઇન્ફોસિસ, જેમાં 1,17,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 2 ઉપર આવે છે TCS, જેમાં 55,600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 3 ઉપર આવે છે HCL ટેકનોલોજી, એમાં 36,700 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 4 ઉપર આવે છે ટેક મહિન્દ્રા, જેમાં 30,200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 5 ઉપર આવે છે પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ, જેમાં 19,900 કરોડનું રોકાણ કરેલું છે. નંબર 6 ઉપર આવે છે કોફોર્જ, જેમાં 18,700 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. નંબર 7 ઉપર આવે છે એમ્ફેસિસ, જેમાં 14,400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 8 ઉપર આવે છે વિપ્રો, જેમાં 11,400 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 9 ઉપર આવે છે LTI માઇન્ડટ્રી, જેમાં 7,200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 10 ઉપર આવે છે ઇક્લર્ક્સ, જેમાં 4,300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. નંબર 11 ઉપર છે હેક્ઝાવેર સોફ્ટવેર, તેમાં 3,600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તેમજ નંબર 12 ઉપર છે સાયન્ટ, તેમાં પણ 3,600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને લાસ્ટમાં નંબર 13 ઉપર છે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમાં 3,500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અત્યારે જ્યારે માર્કેટમાં આઈટી સેક્ટર સેલ ઝોનમાં છે, અને ત્યારે આ એક ખાસ મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં છે તેનો ઇન્ફોર્મેટિવ વિડીયો અમે આપેલ છે. જો તમે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ અમને ફોલો કરજો. થેન્ક યુ.